ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ડુંગળી પકાવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ ખેડૂતોને હવામાન વિભાગની આગાહી અને ડુંગળીના બેસી ગયેલા ભાવના પગલે અચોક્કસ મુદત સુધી ડુંગળી નહીં લાવવા માટે જણાવ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી ડુંગળીના ભાવ નીચા ગયા છે, ત્યારે હરાજી દરમિયાન ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળતા નથી। ડુંગળીનો ભાવ મણનો 21 રૂપિયાથી લઈને 166 રૂપિયા છેલ્લી હરાજીમાં નોંધાવવા પામ્યો છે, ત્યારે લાલ ડુંગળીનો 53 રૂપિયાથી લઈને 263 સુધીનો ભાવ નોંધાયો છે। વરસાદ અને ગગડેલા ભાવને પગલે ડુંગળી નહીં લાવવા જણાવ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા તથા સફેદ કાંદાના ખૂબ જ નીચા ભાવ જોવાના કારણે તેમજ આગામી 7-8 દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું હોય આ શક્યતાઓના આધારે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે લાલ તથા સફેદ કાંદા અચોક્કસ મુદત માટે આવક બંધ કરવામાં આવેલ છે। તેમજ જે અન્ય જણસીઓ છે જે લાવે તે પ્લાસ્ટિક ઢાંકીને લાવે તેવી ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવેલ છે। આજરોજ લાલ તથા સફેદ કાંદાનો જે વેચાણ બાકી હતું તે થઈ ગયું છે, સુરક્ષિત છે અને બહારની સાઈડમાં જે 4-5 દિવસથી ખરીદેલા માલ હતા વેપારી ભાઈઓના તેઓને નુકસાન ગયેલ છે। બાકી ખેડૂત ભાઈઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ગયેલ નથી। નવી જાહેરાત ન થાય ત્યાં તેથી લાલ તથા સફેદ કાંદા આવક બંધ રાખવામાં આવેલ છે।